આઝાદી માટે આપવામાં આવેલા 543 રજવાડાઓને લઈને મહુવા મામલતદાર કચેરી ખાતે આવેદન અપાયું। ભાવનગર જિલ્લાના મહુવા મામલતદાર કચેરી દ્વારા આજે ભાવનગર જિલ્લા ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે બપોરે 3 કલાકે જાણવા મળેલ વિગત અનુસાર આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આઝાદી માટે 543 રજવાડાઓએ પોતાની હિરાસત આપી તે સમયે કોઈપણ સ્થાવર જંગ મિલકત 99 વર્ષના પટ્ટે આપવાનો અંગ્રેજોનો કાયદો હતો તે આજે યથાવત છે। તેથી રજવાડાઓએ આપેલ હિરાસતો 2034માં પૂર્ણ થશે। તેથી મહેસૂલ વિભાગમાં તેમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કે રિન્યુ કરવાનો ફતવો ન કરે, અન્યથા ગંભીર પરિણામ ભોગવવા પડશે અને ગંભીર ગુનો ગણાશે। તેમજ જૂના જમાનામાં સ્થાવર અને જંગમ મિલકત ફક્ત 51 વર્ષે કોઈપણને આપી શકાતી, તેમાં અંગ્રેજોએ સુધારો કરી 99 વર્ષે કરેલ તે નિયમ આજે પણ યથાવત છે। તેથી રાજાઓએ આપેલ હિરાસત 99 વર્ષના પટ્ટે છે તે જમીન પચાવી પાડવાના કાયદા બંધ કરો, કારણ કે આઝાદીથી તે આજ સુધીમાં જુદા જુદા બહાના હેઠળ અનેક વખત ખેડૂતોની જમીન હડપ કરવાના કાળા કાયદા થયા છે। છેલ્લે તાજેતરમાં નવું ગતકડું કાઢી બિન ખેડૂતોને જમીન ખરીદવા મંજૂરી આપી, તેથી ખેડૂતો માલે તુજારોના તાબે થશે અને બરબાદ થશે। આ કાયદો મંજૂર કરવાની રીત જુલ્મી શાસનકર્તાની નિશાની છે અને લૂંટારુઓને ખેડૂતોની જમીન હવાલે કરવાનું આયોજન બંધ કાવતરું છે। તેના કરતાં તો રજવાડા હજારો વખત સારા તેવી માંગ ઉઠી છે। તે બાબતને લઈને ભરતસિંહ વાળા દ્વારા મહુવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે સરકાર વારે વારે જમીનના જુદા જુદા કાયદા કાઢી અને જુદા જુદા ગતકડા કરી અને ખેડૂતોને અને આમ જનતાને જ્યારે લૂંટવાની કે જમીન ઉપર સરકારની મેલી નજર પડે છે, પણ સરકારને મારી ગંભીર ચેતવણી છે અને અમે ચેલેન્જ સાથે કહીએ છીએ કે સરકારને જ્યારે 1946થી 40ની અંદર રજવાડાઓને જ્યારે અંગ્રેજોનો અતિ ત્રાસ થવા માંડ્યો અને અંગ્રેજોને કાઢવા માટેથી 543 રજવાડાઓએ 2-3 વર્ષ સુધી મંથન કર્યું અને 1947માં 15મી જાન્યુઆરીએ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે પ્રથમ પોતાનું રાજ દેશને અર્પણ કર્યું અને પછી 543 રજવાડા રાજા મહારાજાઓ કે બાદશાહો કે નવાબો જે કોઈ હતા એને એ તમામ પોતાના રાજ અંગ્રેજોને કાઢવા માટેથી આપ્યા। પણ ત્યારે એવો નિયમ અંગ્રેજોનો હતો અને એ આજે પણ છે કે કોઈ પણ સ્થાવર કે જંગમ મિલકત હોય એ ફક્ત 99 વર્ષના પટ્ટે જ આપી શકાય, એથી વધારે કોઈને આપવાની એમાં ઓલી હોતી નથી। એટલે આ ચીજ છે એ 99 વર્ષના પટ્ટે છે। 99 વર્ષનો પટ્ટો 2034માં પૂરો થાય છે, એટલે 2034માં સરકારને આ જમીન પાછી જે તે રજવાડાઓને પાછી આપવાની થાય છે અને એમાં જો સરકાર કાંઈ ગતકડા કે મહેસૂલ વિભાગ કે કોઈ એના રિન્યુ કરવાના કે એવા કાંઈ ફતવા કરશે તો 2034 પછી દેશની અંદર અંધાધૂંધી ફાટી નીકળે એવા આંદોલન થશે અને આ પાછા જમીન જેને આપતા આવડતું હોય, જેને રજવાડા આપ્યા છે એને પાછા લઈ લેતા પણ આવડે છે। એટલે સરકારને આવી કોઈ વિચારણા હોય તો બહુ જવાબદારીપૂર્વક કહું છું કે 1940ની અંદર જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ હતા ત્યારે મૈસૂરના મહારાજાએ સરદાર વલ્લભભાઈ પટેલને દેશના એકત્રીકરણ માટે પોતાનું પ્લેન, અકોટા નામનું પ્લેન આપ્યું અને પોતાનું ડ્રાઈવરને પોતાનું પેટ્રોલ આપ્યું, કારણ કે અંગ્રેજોને કાઢવા માટે અને અંગ્રેજોને કાઢવા માટે તે રજવાડાઓએ જમીન આપી હતી। પણ જ્યારે આઝાદી આવી પછી સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીને પણ કહેવું પડ્યું હતું કે અમે સજ્જન અને સારા માણસો પાસેથી આ સત્તા લઈ લીધી અને આ દુર્જનો અને ભ્રષ્ટાચારી લોકોના હાથમાં સત્તા આપી એ અમારી ભૂલ છે। એટલે એ સરદાર વલ્લભભાઈ પટેલ કે ગાંધીજીનું એક પ્રકારે એવું પણ કહેવાનું થયું કે એ સમયના જે નેતાઓ હતા એ નાલાયક ગણાય આમ બોલી ભાષામાં। એટલે અત્યારના જે નેતાઓ જે છે એ તો નાલાયક નહીં પણ મહાનાલાયક નીકળ્યા કે રોજ ઉઠીને બસ એને જમીન ઉપર જ એની નજર પડે, જમીનના જ કાયદા। હમણાં જ સરકારે પાછા બિન ખેડૂત બનાવવાના કાયદા કર્યા, એટલે સરકારે શું સમજવા માગે છે? જમીન માપણીમાં સરકારે મોટા જબર ગોટાળા કર્યા, ખેડૂતોને કોઈ ચીજ આપવા નહીં એવા ગોટાળા કર્યા। રાજાશાહી કે બાદશાહો જ્યારે હતા ત્યારે ખેડૂતો ખૂબ સુખી હતા ને ખેડૂતોના પટારા હોના રૂપા
કરવાથી ભેળા થતા આજ ખેડૂતોના ખીચામાં પૈસા નથી રહ્યા આ સરકાર આવી ત્યારે. અને નરેન્દ્રભાઈએ તો હદ કરી નાખી કે હવે આ દેશના ખેડૂતો અને જમીન એટલે સરકારને અમારી ખુલ્લી સીધી ચટ વાત છે કે 1934માં આ રજવાડા છે જે વિસ્તારને એ પાછા આપી દેવા. અને એ સમયના કાશ્મીરના હરિસિંહજી રાજા અને જૂનાગઢના નવાબે એ સમયથી લઈને આજ સુધીમાં પોતાનું રાજ આપ્યું નથી અને એ પણ એના અનામત પીડ્યા છે. અને અત્યારે ગોંડલ, ભાવનગર કે બીજા અનેક શહેરોની અંદર લોકો માંગણી પણ કરી રહ્યા છે અને કોર્ટમાં પણ ગયા છે કે આ સરકારો કરતાં તો રાજાઓ હારા હતા, પાછી રાજાશાહી આપો. એટલે આ સરકાર આવા બધા ફટવા બંધ કરે અને જો ફટવા નહીં બંધ થાય તો 2034 પછી જોયા જેકા પ્રોગ્રામો થશે અને આપતા આવડતું હોય એને પાછું લેતા પણ આવડતું હોય એ સરકારે ભૂલવું ન જોઈએ.